हेलो गाइस, आप सभी का फिर से मेरे न्यू ब्लॉग में स्वागत है। और मैं आ गया था ब्लिंकिट। तुम देख सकते हो, यह है ब्लिंकिट। यहाँ के कुछ राइडर बैठे हैं। हम जा रहे हैं, प्रीतेश भाई ऑर्डर लेके जा रहे हैं। तो मिलते हैं आगे, क्या होता है देखते हैं। देखो सब ऑर्डर लेके जा रहे हैं। यह है प्रीतेश भाई। તો ગાઈઝ અમે લોકો પેટ્રોલ પુરાવા ઊભા છે। પ્રીતેશભાઈને પેટ્રોલ થઈ રહ્યું છે, તો અમે પેટ્રોલ પુરાવા ઊભા છે। તો તમે જોઈ શકો છો, પ્રીતેશભાઈ અભી પેટ્રોલ પુરાવશે। આ પેટ્રોલ પંપે અમે ઊભા હતા। રાત દિવસ મહેનત કરે છે અને કોઈ એમને મળે છે 200-300 રૂપિયા જોવા મળે છે। એટલે પેટ્રોલનો ખર્ચો કાઢવાનો હોય એટલે રાતે 2 વાગ્યા હોરી આ ભાઈ રહે છે। પણ આજે જવાનું છે 12 વાગ્યા હોરી। 12 વાગ્યા એ ઘરે નહીં જશે। તો હું આજે બી બ્લિંકિટમાં આવ્યો નહીં અને તો ખાલી વિડીયો શૂટ કરવા માટે આવેલો। તમે જોઈ શકો છો અમે પેટ્રોલ પુરાઈને જઈશું હવે ત્યાં આગળ લોકેશન ઉપર, કસ્ટમર લોકેશન ઉપર। અને આ ક્રેન જો કંઈક સામાન ચડાવે છે મોલમાં। હવે પેટ્રોલ પુરાવશે। એ ભાઈ આવી ગયા છે ઓલરેડી। એટલે હેડો અમારે પેટ્રોલ પૂરાઈ ગયું છે। અમે જઈએ છીએ હવે કસ્ટમર લોકેશન પર। અમારા પ્રીતેશભાઈ हेलो गाइस, અમે આવી ગયા છે કસ્ટમર લોકેશન ઉપર। તમે જોઈ શકો છો ઓર્ડર આપી રહ્યા છે। 10 નંબરનું મકાન છે અને કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે। તો અમે જઈશું બ્લિંકિટ સ્ટોર। તો મળીએ આપણે બ્લિંકિટ સ્ટોર। ઓકે બાય। વિડીયો ઉતારે તો એમનું ચાલે કસ્ટમરની? નહીં તો કસ્ટમર દેખાતા નહીં એટલે ફ્લીડમાં। શું કહેશો ગાઈસ, અમારી છે લાઈફ અને અમે સુધારવા માગીશું અને સુધારીશું। આપણી પર ભરોસો રાખો। હે અને ઓર્ડર અમે આપવા આવેલા અને એકચ્યુઅલી હતો ઓર્ડર 2 કિલોમીટર હતો અને આપ્યા છે 23 રૂપિયા આપે છે। અને આ ભાઈને બહુ દુઃખ થયું છે। 2 કિલોમીટર 2.5 કિલોમીટર સોરી 23 રૂપિયા આલ્યા છે। તમારા બાજુ કોઈ બી બ્લિંકિટ કરતું હોય તો અમને જરૂરથી પૂછજો કે કેટલા રૂપિયા આલે છે બ્લિંકિટમાં। અમારા આણંદમાં તો બહુ ઓછા આલે છે કિલોમીટરના। હેલો ગાઈસ, અમે ફાઇનલી આવી ગયા બ્લિંકિટે અને તમે જોઈ શકો છો અહીંયા એક રાઈડર પડ્યો છે, કૂતરું આડું પડ્યું છે। તો હાર્દિકભાઈને પૂછીએ, હાર્દિકભાઈ શું થયું છે? તમને બી કહું રાતે ધીમે જાવ, જોયું કૂદું પડ્યું ને આડું પડ્યું ને એ રાઈડર પડી ગયો। તો તમે તો બહુ સ્પીડમાં જાવ વિદ્યાનગર, બધા રાઈડર તો વિચારજો થોડું। હા, એટલે જ તમે જોઈ શકો છો કોઈ બી રાઈડર હોય
કે કોઈ બી આમ આદમી હોય તો તમે ધીમા જજો. આ કૂતરાના કારણે તમારે કેવું છે કે હાથ પગ ભાગી શકે છે. જો આ ભાઈ બી સામાન લઈને જાય છે. આમાં હાર્દિકભાઈ આમ સીધા જાય છે. કાકા સ્ટેન્ડ. જો કાકાએ મોટામાં મોટી ભૂલ કરી એટલે પડી શકે એમનું કંઈ नहीं भाई. बने रहे जो ब्लॉग में अंत तक तो मिलते हैं. હું આવ્યો તો આ સ્ટોરમાં હતા. गौर से देखिए इस शख्स को. बड़ा ही मासूम दिखने वाला यह शख्स असल में बहुत ही बड़ा चोर है, क्योंकि इसने लड़कियों का दिल, नींद, चैन और पता नहीं क्या क्या चुराया है. गूगल, फेसबुक और इंस्टाग्राम पर बहुत ही चर्चित ये चेहरा आजकल आपके शहर की सड़कों पर घूम रहा है. गाइस મળીએ. ઓકે બાય. તો હેલો ગાઈસ, તો કેમ છો? તો આ બ્લોગ અહીંયાથી પૂરો થાય છે અને આજે મારો જન્મદિવસ પૂરો પણ થાય છે અને મારું કાલથી નવું વર્ષ ચાલુ થાય છે અને થશે 23/2002 અને આપણે ખૂબ મહેનત કરીશું સોશિયલ મીડિયા ઉપર અને ખૂબ પ્રગતિ કરીશું. તમારો સપોર્ટ હોય તો મને સપોર્ટ કરજો અને યુટ્યુબમાં તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ચેનલ પર તમે નવા હોય તો મને જરૂરથી ફોલો કરજો. તો બન્યા રહેજો ન્યૂ બ્લોગ મેં. ઓકે બાય. તો તમે જોઈ શકો